તો કથામાં તમને બધાને એટલું જ કહું કે બને ત્યાં સુધી ખરાબ જોતા નહીં, ખરાબ બોલતા નહીં. હા, આ કોઈ મારી શિખામણ નથી. તમે એમ નહીં માનતા બાપુ નહીં, મારે કાંઈ ધંધો આ શિખામણ નો કરવો જ નથી. કથા છે ને એ નથી શિખામણ, કથા એ નથી મથામણ, કથા એ નથી મનામણા, કથા એક શિરામણ છે. કથાનો દેશી અર્થ કરો તો શિરામણ, અને શિરામણમાં તમે બધા સમજી જાઓ. નાસ્તો કરીને તો ભૂખ લાગે, પણ શિરામણ કરીને ભૂખ ન લાગે. શિરામણ કરજો ત્યારે શિરામણ એટલે ગાંઠિયા ખાતા ને ભાવનગરમાં ભૂખ લાગે તરત જ 12 વાગે. ગાંઠિયા કેટલી કરી પેટમાં, પણ બાપ આપણે ત્યાં ગામડામાં શિરામણ થતા. હા હા, એ પાટલા નાખ્યા હોય, એ ગાડાના પૈડા જેવા રોટલા હોય, એની ઉપર માખણ ઝોપડ્યું હોય, દહીં ની તાળી તમે ઉલાડીને પીવા જાવ ને તો 2 વાગ્યા સુધી ભૂખ ન લાગે. અને શિરામણ શિરામણ નો બીજો અર્થ થાય એક મણ શેરો ખાઈ જાવ. શિરામણ હા, ભૂખ ખાવ. હું તો યુવાન ભાઈઓ બહેનો મારી વ્યાસગાદી ઉપરથી કહું છું, મહેરબાની કરીને એકટાણા ક્યારેય કરતા નહીં. શ્રાવણ મહિનો એકટાણા, અરે શિવજી મહારાજ આટલો બધો પવિત્ર તહેવાર આપે પછી તો ગાંઠિયા જલેબી ખવાય બાપ. હા, હું નથી કરતો, કોઈ વાર નહીં રહેવાનું, ક્યારે રહેવાનો. જેને જે ગમે તે કરે, હું બોલ રહું છું. પણ ગાંઠિયા છે ને 3 જાતના હોય. કેટલી જાતના નતા? એક ગાંઠિયા લેંઘો અને જબા વાળા ફાફડા, લેંઘા જબા વાળા મજા આવે. એક ગાંઠિયા વણેલા છટી બુસ્કોટ વાળા, અને એક ગાંઠિયા સાડા સોણી જબા વાળા. અને ગાંઠિયાની પત્ની એનું નામ જલેબી, એની ઘરવાળી. પણ તમે જો જલેબી વાંકી સૂકી બહુ હોય કે નહીં? પેલા ગાંઠિયા સીધા, વળી ગાંઠિયા બધાની ભેગા પડી જાય. ગાંઠિયાની ભેગા મરચાઈ ચાલે, ગાંઠિયાની ભેગી ડુંગળી ચાલે, કસ્તુરી કસ્તુરી તિલગમ લલાટ પટલે. ગાંઠિયાની ભેગો ગોળ પણ ચાલે, ગાંઠિયાની ભેગા મૂળા પણ હાલે. કોરા ગાંઠિયા ખાવ તોય હાલે, રોટલાની હારે ખાવ તોય હાલે. ગાંઠિયા બધે ભળી જાય. પણ બાપ, ઉપવાસનો અર્થ થાય છે ભગવાનની અંદર વાસ કરવો, એને કહેવાય ઉપવાસ. રહી શકાય એ રહે તો સાધુ એને કહી શકાય કે જેનું પવિત્ર જીવન હોય. ખરાબ માંથી સારું ગોતે. ભગવાને આંખો આપી છે ને, એમાંથી સારું જોતા શીખો બસ. ગુણ અને અવગુણ થી આ દુનિયા ભરેલી છે, પણ કોઈના જે સારા ગુણ હોય ને એ લઈ લે એનું નામ સાધુ. પછી એને કપડા ગમે. આપણે ત્યાં કોઈ સંસારમાં રહીને જીવન જીવતા હોય ને આપણે પગે લાગતા કેમ કે સાધુ. તો કાં સત્સંગ કરજો. બીજો સંગ, માનવ શરીર મળ્યું છે તો સાધુનો સંગ કરજો. સાધુ એને કહેવાય કે કોઈ દિવસ કોઈને ખરાબ કહે જ નહીં, બીજું કોઈનામાં ખરાબ જોવે જ નહીં. એક ગામમાં એક સાધુ હતા, મહાત્માજી. એમાં ગામના 5-6 જણાએ જઈને સાધુને ફરિયાદ કરી કે બાપુ શું કે અમારા ગામમાં એક મહાત્માજી છે ને, એ બહેનોની વચ્ચે બહુ બેઠા હોય. ગામ હોય ને ત્યાં વાતો કરવા વાળો એક વર્ગ જ અલગ હોય, શહેર હોય કે સમાજ હોય કે ગામ હોય. અને હું પોતે એમ કહું કે વાતો થવી પણ જોઈએ. વાતો ન થાય તો આપણો પ્રચાર કોણ કરે? વાતો કરે સારું પ્રચાર. એટલે પેલા લોકો જઈને કીધું બાપુ અમારા ગામમાં એક સાધુ છે ને, બહેનોની વચ્ચે બહુ બેઠા હોય. પેલા સાધુ એમ ન કીધું ખરાબ છે, લોકોએ એમ કીધું કે ખરાબ છે કારણ કે બૈરાઓની વચ્ચે બેઠા હોય, બહેનોની વચ્ચે બેઠા હોય. પેલા સાધુ એ અર્થ બહુ સારો કાઢે કે જો બહુ બહેનોની વચ્ચે બેઠા હોય અને એને જો બહેનો બહુ ગમતા હોય ને તો એમ સમજી લેવાનું કે તમારે ત્યાં કૃષ્ણ ભગવાનનું રૂપ લઈને આવ્યા છે. જો કેવો અર્થ કાઢ્યો. એમ ન કીધું કે ખરાબ છે.
समझ लेना कि वो कृष्ण का अवतार लेकर आया होगा। तो थोड़ी बार थई कोई आवीने कीधुं बापू मारो भाई छे ने ई क्रोध बहु करे। तो साधु एम न कीधुं खराब साधु एम कीधुं कि जो बहु क्रोध करे ने तो तमे घરના બધા ભાગશાળી કેમ કે बहु क्रोध करतो હોય ને તો એ તમારા ઘરમાં નરસિંહ ભગવાનનું રૂપ લઈને જન્મો હશે। એમ ન કીધું કે ખરાબ। તો થોડી વાર થઈને કોઈ ત્રીજા માણસે આવીને કીધું બાપજી મારો એક ભાઈ છે ને ગંદકીમાં બહુ હોય એને ગંદકી બહુ ગમે ગંદકીમાં ફર્યા કરે। પેલા સાધુએ કીધું ગંદકીમાં જો બહુ ફરતો હોય ને તો એ તમારે ત્યાં વરાહ ભગવાનનું રૂપ લઈને આવ્યો હશે। બાપ સાધુ એને કહી શકાય। અને હું તો તમને બધાને વંદન એટલા માટે કરું કે કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરતા તો તમે સાધુ છો બસ। આમ તો હું નથી કહેતો પણ હવે મેં આ કહેવાનું શરૂ કર્યું કે અમારી કરતા તમે હારા છો એટલું હું કહીશ। હવે હું કહું છું કે અમારી કરતા બાપ તમે હારા છો એટલા માટે કે તમે જેટલું સાંભળશો ને એમાંથી એકાદું વાક્ય પાળશો। ખરાબ ન કરાય બાપુ બોલ્યા હતા। તો કા સત્સંગ કરો અને સત્સંગ ન થઈ શકે તો કોઈ સાધુનો સંગ કરો। અને હવે ત્રીજો સંગ દેખાડ્યો છે। કોઈ સાધુની સેવા કરો કોઈ સંતની સેવા કરો। અને એ ન થઈ શકે કદાચ માનવ કોઈ એમ કહે કે અમે સત્સંગ ન કરી શકીએ કોઈ એમ કહે કે અમે સાધુનો સંગ ન કરી શકીએ તો ત્રીજો સંગ શાસ્ત્રમાં દેખાડ્યો છે કે ભાગવતનો સંગ કરો રામાયણનો સંગ કરો શિક્ષાપત્રીનો સંગ કરો વચનામૃતનો સંગ કરો રામદેવ રામાયણનો સંગ કરો કોઈ કીર્તનનો સંગ કરો। આપણે ત્યાં ગવાણું પણ છે રામાયણ ને ગીતા મારી અંતરની આંખો રામાયણ ને ગીતા મારી અંતરની આંખો રામાયણ ને ગીતા મારી અંતરની આંખો રામાયણ બોલો ગીતા મારી અંતરની આંખો હરીએ દીધી છે મને ઉડવાની પાંખો
મને ગીતા મારી અંતરની આંખો બોલો રામાયણ ને ગીતા મારી અંતરની આંખો હરિએ દીધી છે મને ઉડવાની પાંખો હરિએ દીધી છે મને ઉડવાની પાંખો છે માની કા સત્સંગ કરો, સત્સંગ કરવાનો સમય ન મળે તો કોઈ સાધુનો સંગ કરો, સાધુના સંગ કરવાનો સમય ન મળે તો શાસ્ત્રનો સંગ કરો, રામાયણનો સંગ કરો. તમારા ઘરની અંદર રામાયણ હોવી જોઈએ, તમારા ઘરમાં ભાગવત હોવું જોઈએ, તમારા ઘરમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંને વસ્તુ હોવી, ખાલી શાસ્ત્ર નહીં. અને જેના ઘરની અંદર રામાયણ હોય, જેના ઘરની અંદર ભાગવત હોય, શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે જેના ઘરમાં રામાયણ કે ભાગવત હોય એનું ઘર તીર્થ બની જાય. તદગ્રહ તીર્થ રૂપમ ભાગવતમાં લખ્યું છે. જેના ઘરમાં શાસ્ત્ર હોય, જેના ઘરમાં ગીતા હોય, જેના ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી હોય, કે જેના ઘરમાં તીર્થ, બાકીની કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં નહીં હોય તો ચાલશે. પણ આજે મોટી મુશ્કેલી બીજી બધી વસ્તુ ઘણી હોય ઘરમાં. 10 જોડી બૂટ હોય, બોલો, બહાર જવાના બૂટે જુદા, ઘરમાં આવીને પહેરવાના બૂટે જુદા, લગ્નમાં જવાના બૂટે જુદા, કોઈ ગુજરી જાય ને શોકમાં જવાના બૂટે જુદા. હે સાહેબ, મને કોઈ તક. એક ભાઈની આગળ 3 ચશ્મા હતા. એટલે કોઈ પૂછ્યું કે 3 ચશ્મા કેમ? કે આ ચશ્માથી દૂરનું બધું દેખાય, બીજા તો નજીકનું દેખાય, અને ત્રીજા તો બે ખોવાઈ જાય તેને ગોતવા માટે દેખાય. 3 ચશ્મા એટલે આ જરૂરી છે. બાપ તમારા ઘરમાં ગમે તે વસ્તુ હોય, મને કોઈ ના નથી, પણ શાસ્ત્ર હોવા જોઈએ. તો કા સત્સંગ કરજો, કા કોઈ સાધુનો સંગ કરજો, અને કા શાસ્ત્રનો સંગ કરજો. તો 9 દિવસની આ કથા. હવે આ કથા સાંભળવાથી આપણને શું મળે? કાલે મેં બતાવ્યું કે એક વસ્તુ, કથા સાંભળે એનું મરણ સુધરી જાય છે, કથા સાંભળે એનું દુઃખ ભૂલાઈ જાય. ત્રીજું, કથા સાંભળે એને સુખ મળે. અને ચોથું મેં કાલે એ દેખાડ્યું હતું, કથા સાંભળે એની ચિંતા નાશ પામે. અને હવે આજે 5મો ફળ એ દેખાડ્યું કે કથા સાંભળે ને એના મનની ઈચ્છા પૂરી થાય. આપણા ઋષિ મુનિઓ સમજણા હશે એટલે આવું લખ્યું કે કલિયુગના લોકો લોભ વિના કથા નહીં સાંભળે, એટલે આવા બધા ફળ દેખાડ્યા. કલિયુગના લોકો લોભ આપશો તો જ કથા બેસે. જે કોઈ કથા સાંભળે એની તમામ ઈચ્છા પૂરી થાય. ઈચ્છા પૂરી ન થાય મને કહેજો, હું જવાબદારી લઉં છું વ્યાસગતિ પર. પૂરેપૂરી જવાબદારીથી બોલું છું કે આજ તમે ગમે ઈચ્છા કરો ને જો ન પૂરી થાય મને કાગળ લખજો, હું સરનામું આપતો જશે. કોઈ ઈચ્છા કરો પણ ઈચ્છા સારી હોવી જોઈએ. અને ઈચ્છા વગરનો કોઈ માણસ નથી. આમાં મારી સામે બેઠા એમાં કેટલા એવા છે કોઈ એમ કહે કે મારી ઈચ્છા નથી, એમ કહે મને પોતાની ઈચ્છા છે. કોઈને ભજીયાની ઈચ્છા, કોઈને દૂધપાકની ઈચ્છા, કોઈને બંગલાની ઈચ્છા, કોઈને દીકરો પરણાવવાની ઈચ્છા, કોઈને દીકરાને પરણાવવાની ઈચ્છા, કોઈને વળી સૌની ઈચ્છા જુદી જુદી હોય છે. અને ઈચ્છા હોવી જ જોઈએ. ઈચ્છા રાખજો. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ એક શાસ્ત્રમાં બતાવ્યું, જગતગુરુ શંકરાચાર્ય, કે માણસ મરી જાય ને છતાં ઈચ્છા મરતી નથી.
मन मरे माया मरे मर मर जात शरे आशा तृष्णा नाम रे कह गए दास कबे मन मरे माया मरे मर मर जात शरीर आशा तृष्णा नाम नहीं कह गए दास कबीर कबीर मन मरे न माया मरे मर जात शरीर आशा इच्छा तो एक फायदो ये देखायो कि जे कोई कथा ने सांभळे अथवा तो कथाનું દર્શન કરે અને મને તો એક સંતે હમણાં બહુ સારી વાત કરી મને ગમી કે ભાઈ કથા સાંભળીને કોઈ બહાર નીકળે ને કથા સાંભળીને કોઈ બહાર જાય ને એને લોકો પગે લાગે ને તો એને પુણ્ય મળે કારણ કે સાંભળે એટલી ઘડીથી લોકો ભગવાન જેવા જ હોય બાપ સાંભળે અને પગે લાગે તો શિવ પુરાણની કથા જે કોઈ સાંભળે એના મનની ઈચ્છા પૂરી થાય પણ કેટલા લોકો સાંભળી શકશે સવાલ એ આવ્યો કેવા લોકો સાંભળી શકે સાંભળવાની ઈચ્છા તો બાપ બધાની હોય પણ બધા લોકો ન સાંભળી શકે પણ કેવા લોકો સાંભળી શકે જેના ઉપર અતિશય હરિની કૃપા હોય ને એ જ સાંભળી શકશે જો કોઈ સંપ્રદાયવાદ નથી અહીંયા નહીતર તો એમ લખે કે રામની કૃપા હોય એ સાંભળી શકે કાં તો એમ લખે કે શિવની કૃપા હોય એ સાંભળી શકે કાં તો એમ લખે કે સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય એ સાંભળી શકે પણ એ કાળમાં આટલા બધા સંપ્રદાયો નહીં હતા આટલા બધા પંથ નહીં હતા એટલે એક જ શબ્દ આપ્યો કે જેના ઉપર હરિ કૃપા કરે ને એ જ કથાને સાંભળી શકશે જેના ઉપર હરિની કૃપા થાય એક જ નામ છે ભગવાનનું હરિ પછી શિવ કહો સ્વામિનારાયણ કહો રામા પીર કહો કે અંબેમાં કહો કે દશામાં કહો કાલે દશામાનું વ્રત પૂરું થયું ખરેખર ગમે આપણા બહુ ખરેખર કેવા સારા આપણા વ્રતો કેટલા સુંદર તો જે કોઈ હરિની કૃપા હોય એ જ વ્યક્તિ આ રસ્તા ઉપર પગ દઈ શકશે એવું લખ્યું હરિ કૃપા હિ કેવલમ કથા સાંભળે હું તો એમ કહું કદાચ કોઈ ન સાંભળી શકે અને મંડપમાં કોઈ ઊંઘી જાય ને એ પણ સારું ઘણી ખાલી જગ્યા છે મને ગમે કોઈ સવાની વાત નથી કરતો મને ગમે કોઈ ઊંઘી જાય ને આપણે ત્યાં કથાના લોકો સાંભળતા હોય ને કદાચ કોઈને ઊંઘ આવી જાય ને એટલે બાજુવાળાને કઈક સુવાય નહીં બાપુનું ધ્યાન જશે લોકો અમારા કરતા હોશિયાર બહુ છે એ સુવાય નહીં બાપુનું ધ્યાન જશે પેલો શું કે ભાઈ હું સૂતો નથી આ તો બાપુની વાણી એવી છે સમાધિ લાગી ગઈ લે હવે આવી સમાધિ દરરોજ લાગે કોઈને આપણે એમ કેવું ને બહુ જીવત ખોટું લાગે એના કરતા એને એમ કેવું કે અમે તમારા દર્શન દરરોજ કરતા રહીએ તેને સારું લાગે કેવાય તો પહેલી વસ્તુ આ શિવજીની જે કથા સાંભળશે એની તમામ ઈચ્છા પૂરી થશે એક અને કથાનો અર્થ થાય આપણી ચિંતા આપણી વ્યથા ખોટી વાતો સાંભળવી ખોટી નિંદા સાંભળવી એના કરતા બાપ કથામાં બેસવું બસ અમારું કામ તો છે ગામે ગામ આ શાસ્ત્રને લઈને ફરવાનું સાધુ તરીકે બીજું તો શું કરીએ આ સંદેશા લઈને જવાના પછી જેને સંદેશો લેવો એ લે 9 દિવસે અમે તો અમારું કામ પૂરું કરીને બીજા ગામ ગયા જઈએ અમારે બીજું કરવાનું प्रभु का पैगाम लेकर आया हूं मुझे टपाली मत समझो एक सूफीए लख्યું કે હું તો સંદેશો લઈને આવ્યો છું કે प्रभु का पैगाम लेकर आया हूं मुझे टपाली मत समझो मैं हूं कवाल मुझे मवाली मत समझो मैं हूं
અમારું કામ તો સંદેશો આપો બાપ. સાધુ સવારમાં ઉઠી સાધુ કે બ્રાહ્મણ શું કહે, દયા પ્રભુની. આ કોઈ માગવાની વાત નથી. કોઈ એમ માને ને કે સાધુ બ્રાહ્મણ માગવા, નહીં, બિલકુલ નહીં. એ તમને સંદેશો દેવા આવે, દયા પ્રભુની, જય ઠાકોરજીની, એમ બોલો ને બપોર. અને સાંજે અમારા શિવના સંતો આવે. હાલે અત્યારે દેશો બીજા લોકોમાં પામશો. કોઈ એવો અર્થ ન કરે કે આ લોકો માગવા આવે છે, નહીં. સાધુ કોઈ દિવસ માગતો નથી બાપ. मांगने से मरनो भलो बहुत मांगते भीख मागन मरण સમાન है यही गुरु की सेवा. એક રૂપિયો તમે બ્રાહ્મણોને આપો ને, એ કેટલા બધા આશીર્વાદ આપી દે. ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, મારુતિવાન, ટ્રેક્ટરવાન, પહેલવાન. જેવા તેવાનું કામ છે આટલું બધું આપતું. એક રૂપિયાનો માવો એને સમજતો અત્યારે 5 વાર એના 3.5 રૂપિયા લે, 9 રૂપિયા લે. તો બાપ એક વસ્તુ ખાસ કે હરિની આગળ માગવું નહીં. તો શિવની આગળ જે કોઈ હરિની કૃપા હશે એ જ વ્યક્તિ 9 દિવસના સત્સંગમાં આવી શકશે. આનું ઘણી વખત કહું કે આજે સારું છે. આજે રાત્રે જ મારે ચર્ચા થતી હતી કે કથામાં લોકોની આસ્થા ઘટતી જાય છે, શ્રદ્ધા નહીં. થોડું ધ્યાનથી આ વાક્ય સાંભળજો. શ્રદ્ધા તો છે પણ આસ્થા ઘટી જાય. કારણ કે કોઈ ખોટું કરે એટલે આસ્થા વહી જાય. આવી કથા શિવ પુરાણ 3 અધ્યાયમાં બતાવી છે. કાલે આપણે 2 અધ્યાય લીધા હતા. એક બિંદુ અને સંચુલા નામના પતિ પત્ની હતા. આની ઈચ્છા પૂરી થઈ. કથાને સાંભળે સુત સુત મહાભાગ વેદવ્યાસ કૃત શિવ પુરાણ છે. પહેલો શ્લોક છે સુત સુત મહાભાગ સર્વો અગ્નોસી મહામતે તત્પ્રસાદ કૃતાર્થોહમ પુનઃ પુનઃ. શૌનક ઋષિએ સવાલ કર્યો સુતજી મહારાજને કે મહારાજ, શિવની કથા સાંભળી અને કેવા કેવા લોકોને મુક્તિ મળી એ કથા અમારે સાંભળવાની ઈચ્છા છે. ધ્યાન દેના. ભાગવત, રામાયણ, શિવ પુરાણ એમાં જેટલા પ્રશ્નો થયા અને એનો જવાબ આપ્યો એનું નામ કથા. ભાગવતમાં 6 પ્રશ્નો થયા. ભાગવતની કથા એક પ્રશ્નનો જવાબ આપવા માટે એક દિવસ લીધો, એટલે 6 દિવસ. અને પહેલા દિવસે ભાગવતના મહાત્મ્યની એટલે ધંધુકારીની કથા, એના 6 અધ્યાય એટલે 7 દિવસની કથા. રામાયણમાં જેટલા પ્રશ્નો થયા એના પ્રશ્નનો જવાબ આપ્યો એટલે 9 દિવસની કથા. રામાયણમાં 9 પ્રશ્નો થયા છે. ત્યારે શિવ પુરાણમાં હું કાલે જ કોઈને કહેતો હતો કે થોડી કથા અઘરી તો છે જ, પણ સરળ ભાષામાં આપણે જોઈએ. સુતજીને શૌનક ઋષિએ પ્રશ્ન કર્યો કે મહારાજ, સત્સંગમાં પૂછજો. કોઈ સાધુની આગળ જઈએ ને તો કઈક પૂછીએ ને તો વાતો નીકળે, પણ સત્સંગને લગતું જ પૂછાય. પછી આપણે એમ કઈક કપા વાવ્યો ડૂલ પીડ્યા તો એમને ન આવડે, કારણ કે અમારો વિષય. તમે એમ કહો કે એક પૈડું એસટીમ નું ને એક પૈડું મારુતિનું, ગાડી કેમ હાલતી નથી, એ અમારો વિષય જ નથી. તમે એમ પૂછો કે મંદિરમાં ટોકરો શું કામ, તો અમે જવાબ આપશું. મંદિરમાં ઝાલર શું કામ, તો અમે જવાબ આપશું. મંદિરમાં શંખ શું કામ, તો અમે જવાબ આપશું. નહીતર હમણાં જીતભાઈ મને પૂછ્યું કે બાપુ રામાયણમાં છે કથા કે રાવણને 10 મસ્તક હતા. મેં કીધું હા હતા, એમ લખ્યું છે રામાયણ. તો મને કે બાપુ 10 માથા હોય તો એને સુવાની તકલીફ નહીં પડતી હોય. મેં કેમ? મને કઈ પડવો કેમ ફરતો હશે? આવા સવાલો. મેં કીધું એને પડખું ફરવું તમારે? મને કે એને તમે શાંતિ રાખો. તો એક ભાઈ મને એવો પ્રશ્ન કર્યો, મને કે કદાચ રાવણનું માથું દુખતું હોય અને રાવણ એમ કહે કે મારું માથું દુખે તો મંદોદરીને ક્યું માથું દબાવવું 10 માથામાં? મેં રાવણ નંબર આપતો હોય, નંબર 5, નંબર 100. આ કોઈ પ્રશ્ન છે? તમારા પ્રશ્નો જિજ્ઞાસા વાળા હોવા જોઈએ.
યતો યત જિજ્ઞાસા તતો બ્રહ્મ. ઉપનિષદ એમ બોલ્યા છે આપણે ત્યાં કે યતો યત જિજ્ઞાસા તતો બ્રહ્મ. તો પ્રશ્ન બહુ સુંદર થયો છે. સુતજીને શૌનક ઋષિએ પૂછ્યું કે મહારાજ, શિવની કથા સાંભળીને જેટલા જેટલા લોકોની ઈચ્છા પૂરી થઈ એ અમારે સાંભળવાની ઈચ્છા છે. બડા સુંદર કથા. તો હે ઋષિઓ, સુતજી બોલ્યા છે કે એક નગરની અંદર ઘણા જ સ્ત્રી અને પુરુષો રહેતા હતા. એ નગરનું નામ હતું બાષ્કલ નગર. અને એની વસ્તી એવી હતી, લખ્યું છે એટલે હું બોલું છું બાપ, કે બધા દુરાચારી લોકો હતા. કોઈ સત્કર્મ કરવા વાળા નહીં હતા, બધા દુષ્કર્મ કરવા વાળી વસ્તી હતી. ગામ હોય ને ત્યાં આખું ગામ ખરાબ ન હોય, પણ અહીંયા લખ્યું છે કે આખું ગામ ખરાબ છે. ગામ હોય ત્યાં 5 માણસો સારા પણ રહેતા હોય. લંકા છે ને એ આખું ખરાબ હતું. તુલસીદાસજી લંકાનું વર્ણન ગોસ્વામીજી કર્યું. બન બાગ ઉપવન બાટિકા તમને કીધું કે સાધુ હોય ને કોઈ દિવસ કોઈનામાં ખરાબ જોવે જ નહીં. અને તુલસીદાસજી લંકાને ખરાબ કીધું. ખરાબ કોઈ ખરાબ હોય પણ એમાં સારું જોવાનું ને. તુલસીદાસજી એ અર્થ કર્યો, પુર રખવારે દેખી બહુ કપી મન કી અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો. આખું ગામ કોઈ દિવસ ખરાબ ન હોય શકે. આ કોઈ ગામમાં આપણને એવો અનુભવ થયો હોય તો ઘણા લોકો કહે ભાઈ જવા જો નહીં ગામ, એટલે પણ આખું ગામ ખરાબ. ગામ હોય ને ત્યાં 5 વ્યક્તિ સારી પણ રહેતી હોય, 5 વ્યક્તિ ધાર્મિક પણ રહેતી હોય, 5 વ્યક્તિ સજ્જન પણ. આખું ગામ સારું હોય ત્યાં 5 લોકો ખરાબ રહેતા હોય, અને આખું ગામ ખરાબ હોય ત્યાં 5 વ્યક્તિ સારી પણ રહેતી હોય. લંકામાં 4 વ્યક્તિ સારી, એક ये सारी रावण નો ભાઈ, એક મંદોદરી, 2 ત્રીજો રાવણ નો મંત્રી માલ્યવાન, અને ચોથો રાવણ નો દીકરો પ્રહસ્ત. આમ તો રાવણ એ સંત હતો બાપ. રાવણ એક મહાત્મા. કોઈ રાવણ ને ખરાબ ન કરે. રાવણ એક સાધુ. અમારે એક ભંડારીયા છે, બડી ભંડારીયા ગામ, ત્યાં એક બાબુ દાદા કરીને મારા બ્રાહ્મણ દાદા હતા. એને આપણે જય સીતારામ બોલીને તો બોલે જ નહીં કોઈ દિવસ. ઘણી વખત હું કહું દાદા જય સીતારામ, મન કે જય રાવણ એમ બોલવાનું. એ રાવણ ના ભક્ત છે. તો રાવણ ખરાબ નથી, કંસ ખરાબ નથી, જાલંધર ખરાબ નથી. એક પાત્ર જ ખરાબ છે, અને એ પાત્ર નું નામ છે દુર્યોધન, કે જેને ક્યારે નીતિથી કામ ક્યારે એને નીતિ ન રાખી દુર્યોધન. અને તમે જો દુર્યોધન નો મોક્ષ નથી થયો, રાવણ નો થઈ ગયો. ગીતાની શરૂઆત સ્વાર્થથી થઈ. આંધળો એના હો દીકરા, એનું નામ જ કહું. મને તો આજ કોઈ વડીલને ભીષ્મ પિતા કહે ને તો ગમે નહીં, કારણ કે ભીષ્મ પિતા એને કહેવાય. એને કૌરવો દીકરા હતા, પાંડવો દીકરા હતા. આજ જે ભીષ્મ છે ને એના દીકરા પાંડવો હોય ને એને ભીષ્મ કહી શકાય. બાકી જેના દીકરો કૌરવો હોય ને એને ભીષ્મ દાદા ન કહી શકાય.
શું હતું? અરે મહાભારતમાં ખેતરનો ઝઘડો હતો, બીજું કાંઈ હતું નહીં બાપ. એક શેઠા માટેનો ઝઘડો હતો. એનો ઝઘડો હતો. દુર્યોધને કીધું કે 100 ની અણી જેટલી જમીન હું પાંડવોને ન આપું. તો આજ આપણાય ઝઘડા હેના, આપણાય શેઠાના છે, ફૂટાના ઝઘડા થયા મારા તમારા. ખેતીવાડીના અધિકારીઓ એક ખેતર જોતા હતા. પછી ખેતીવાડીના અધિકારીઓ પૂછ્યું કે આમાં ખાંભો ક્યાં? તો આને ખાંભો કહેવાય, તો આને ખાંભો કહેવાય, અને આને જો ફેરવી નાખી બીજો ખાંભો થઈ જાય એને ખાંભો કહેવાય. બાપ, મહાભારત એટલે જેમાં મારું મારું, જેમાં મારું મારું આવ્યું. આપણે બધા સમજીએ છીએ કે આપણું કઈ નથી, પણ છતાંય મને તમને મોહ છે. તો આખું લંકા ખરાબ નથી, રાવણ પણ સંત છે. સીતાનું હરણ કરીને રાવણ આવ્યો અને મંદોદરીએ પૂછ્યું કે સ્વામિનાથ તમે સીતાજીનું હરણ કરીને આવ્યા? ત્યારે રાવણે કીધું કે દેવી તું ગાંડી થામા, યમરાજની તાકાત નથી કે મને મારી શકે. કારણ કે રાવણે માંગ્યું હતું કે મરું નહીં. દેવી યમરાજની શક્તિ નથી કે મને મારી શકે. તો મને મારવા માટે ભગવાન ક્યારે આવે કે જો હું માને લાવું ને તો ભગવાન જલ્દી આવે, બાકી માને ન લાવું તો ભગવાન ન આવે. સીતા એ ભક્તિ છે અને ભક્તિને તમે લાવો તો જ ભગવાન મારવા. અને હું તો એમ કહું ભગવાનની આગળ મરણ માંગજો, મારું મરણ સુંદર. ભગવાન આગળ માંગો તો શું માંગજો? મારું મરણ સુંદર થાય. એક રાક્ષસ આપણને મરણ શીખવાડે છે. તો બાષ્કલ નામનું નગર છે, એમાં બધા સ્ત્રી પુરુષો ખરાબ રહે છે એવી કથા છે. હવે આ કથા બહુ મને ગળે નથી ઉતરતી. બધા ખરાબ રહેતા હોય બને. એમાં બિદુંગ નામનો અને એની પત્નીનું નામ સંચુલા, એ બંને પતિ પત્ની રહેતા હતા. એનું નામ છે સંચુલા અને બિદુંગ. આ બિદુંગની પત્ની સ્વરૂપાન ખૂબ હતી, રૂપાળી હતી, અતિ સુંદર પણ હતી. છતાંય આ બિદુંગ છે ને એ પરપત્ની ગામી બન્યો એટલે વ્યભિચારી બની. શાસ્ત્રોમાં પુરુષોને પણ ધર્મ બતાવ્યા છે. આપણે બહેનોને એમ કહીએ કે બહેનો એ પતિની સેવા કરવી, પતિને ખવડાવવું, પતિને નવડાવવા, નામ કરવું. એટલે ઘેર જઈને પુરુષો કહે સાંભળ્યો તમે બાપુ આજે કથામાં શું કીધું? એટલે તમારે કઈ કરવાનું જ નથી, બહેનોને જ કરવાનું. અને મને આપણા ધર્મ ઉપર ખરેખર આમ બહુ મજા આવે. બહેનો તમે જોજો કોઈ પણ પૂજા કરીને તો માગે શું? પૂછો બહેનો, પૂજા કરીને માગે શું? હે ભગવાન મારું અખંડ સૌભાગ્ય રાખે, એવું માંગે. અખંડ સૌભાગ્ય એટલે પતિ. કોઈ દિવસ કોઈ પતિએ માંગ્યું કે મારી અખંડ પત્ની રાખજો? આપણે પહેલેથી કડક છીએ ભાઈ, એટલે કડકા નામ પીડ્યું આપણું. હું નહીં કહું તમને, આ તો આજે મને દેખાય એટલું તો કેવું, બાકી હું તો કઈ 9 દિવસમાં જાળો જ ન કરું ને. આવો સમજો, બેનો ભોળા બહુ હોય. બસમાં બેનો બેઠા હોય ને એકબીજા તો એ બેન પણ થઈ જાય તાત્કાલિક. ક્યાં રહ્યો છો? અહીંયા ધરવાળે. શું નામ? ગંગાબેન. પછી બધી વાતો મળે કરવાની. અમારા ગામમાં કથા છે ને બાપુ આવ્યા છે ને, એમાં બેન પણ અહીંયા થઈ જાય, એમાંથી મિત્રતા થઈ જાય તાત્કાલિક. ને અમારે ત્યાં કથામાં આવો તો મારા ઘેર જ ઉતરજો, જમવાનું ત્યાં જ રાખજો, કોઈ ઓળખાણ ન હોય. આવા ભોળા હતા. ત્યારે આપણે સામસામા બસમાં બેઠા હોઈએ પણ હામાં કેમ સિંહ આમ આંખ્યું સગળ વગળ કરે. અરે પણ તું મોંઘો બે કાંઈ લઈ નથી જવાનું. એ અમથો બસમાં બેઠો. પત્ની મનોરમામ દેહી મનોવ્રતા અનુસારે. પુરુષનો એક ધર્મ દેખાડ્યો છે અહીંયા.
આ બિદુંગ બ્રાહ્મણ એની પત્ની રૂપાળી છે, સુંદર છે, એના પતિની સેવા પણ કરનારી હતી, અને છતાંય આ બગડ્યો છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે જેને કોઈ ન સુધારી શકે ને એને, મારે નથી કેવું એટલે બોલતો નથી, બધા જે અમારાથી સીધા ન થાય એને ઘરવાળા સીધા કરી નાખે. હા, હું ઘણી વખત હોપી પણ ગયો કે આટલી કથા ગાઈ છે કોઈ સીધા નથી થતા, એટલે બેનો એને તાત્કાલિક સીધા કરી નાખે. તમે જો આમ આમ કાંઈ લગ્ન થાય એ પેલા એની બાપ પીરસતા હોય ને છોકરાને, માને તો ભાવ હોય, અને માં પીરસતી બેટા એક રોટલી લઈ, તને ખબર નથી પડતી બસ આ કટી ખાટી કેમ કરી, આમ એ માને ગમે એમ કહી નાખે. પણ લગ્ન થઈ જાય ને પછી એવો સીધો થઈ જાય. એનું ઘણી વખત કહું કે બહુ યુવાનો તોફાન કરતા હોય ને લગ્ન જલ્દી કરી નાખવા, સીધા થઈ પણ આવી જેવા. એટલે તમારે જેની મૂછ ઉપર લીંબુ લટકતા હોય ને એ આમ પાઘરા દૂર થઈ જાય. માં પીરસતી હોય ત્યારે કદાચ આમ આંખો કાઢે, પણ રસોડામાંથી અવાજ આવે કે એક રોટલી લઈ લો તો, હા કઈ 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 વાંધો નહીં, લઈ લઉં છું. મને ક્યારેક ક્યારેક આવા નાટક બહુ ગમે. હું ગમે ત્યાં આવું ને એવું બધું જોયા જ કરું. એવા સીધા થઈ જાય, આપણે તો પત્ની મનોરમામ દેહી મનોવ્રતા અનુસારેણ, એવું નથી કેતો, પણ પત્ની છે ને ગુરુ છે. મારો ભાવ આખો જુદો છે. આ તો ઠીક હસવામાં થોડું તમને લઈ ગયો, બાકી પત્ની ગુરુ છે. આપણે ત્યાં દોહામાં સાહિત્યમાં કીધું છે, પૈસો મારો પરમેશ્વર અને પત્ની મારી ગુરુ. આ તો કવિએ લખ્યું, પૈસો મારો પરમેશ્વર અને પત્ની મારી ગુરુ, પણ છોકરા મારા શાલીગરા. અરે પછી પૂજા કોની કરું, બધું આવી ગયું. અને મને થોડી એક ભાઈ હમણાં કીધું, બાપુ આપણને કઈ કથા બથામાં રસ નહીં, આપણે ઘર હાંસવીને બેહી, ઘરવાળા છોકરા ખેતીવાડી મેં બસ એ જ ભગવાન. પત્ની ગુરુ છે. આ બિદુંગની પત્ની સુંદર છે, સ્વરૂપવાન છે, પતિની સેવા કરનારી પણ હતી, અને છતાંય આ બગડ્યો છે. આવી કથા છે. કામ બાળકને માં સુધારી શકે, અને માં સુધારી શકે, અને મોટો થાય તો પછી એને એનો ગુરુ સુધારી શકે, સદગુરુ. અને એ ન સુધારી શકે તો એની પત્ની એને ધીમે 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 રસ્તા ઉપર લાવે. આ છેલ્લું સ્ટેપ છે એની પત્ની. અને હું ઘણી વખત કહું કે કોઈ આપણને સીતારામ ન કરે તો આપણે સામે જ બોલવું, સીતારામ એટલે પેલા બોલવું જ પડે. એ બેનો દુઃખ સહન કરે, પણ પતિને ધીમે 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 લાવે. આ સંચુલાએ ઘણો પ્રયાસ કર્યો એના પતિને સુધારવા માટે, પણ એનો પતિ સુધર્યો નથી. એનો પતિ પાછો ન વળ્યો. અને હું તો પુરુષોને એટલી વિનંતી કરું મારી વ્યાસ ગાદી ઉપરથી કે બેનો કહે એમ કરવું જોઈએ થોડું ઘણું. આમ તો આપણે કરીએ જ છીએ, પણ છતાંય આ તમારે કેવું પડે, આમાં આવ્યું એટલે બોલું છું. આપણે કરવું જ પડે, અને કર્યા વગર છૂટકો નથી. કરો. સુધર્યો નહીં. એટલે ટૂંકમાં એની પત્ની સાથે આમ બને એટલો વ્યવહાર ઓછો રાખતો હતો આ બિદુંગ, અને બીજી સ્ત્રીઓની સાથે આનો વ્યવહાર વધારે હતો. આમ તો કથામાં ઘણું અહીંયા લખ્યું છે, પણ મારે મારી મર્યાદામાં બોલવું પડે, કારણ કે મારી વ્યાસ ગાદી છે એની સંપૂર્ણ મર્યાદા. તમે જોજો, વ્યાસજીએ ગોપીઓનું વર્ણન કર્યું, પણ તુલસીદાસજીએ નથી ત્યાં કર્યું, કારણ કે તુલસીદાસજી વૈરાગી સાથે મર્યાદામાં વર્ણન કરવું જોઈએ. બીજી સ્ત્રીઓની ઉપર આ બિદુંગને પ્રેમ વધારે છે, પોતાની પત્ની ઉપર પ્રેમ નથી રાખતો. માણસે
પોતાના કુટુંબ ઉપર, પરિવાર ઉપર પ્રેમ રાખવો છે. જો કે બીજાની ઉપર પ્રેમ રાખવો, પ્રેમ કરતા શીખો. બધાની ઉપર પ્રેમ રાખો. ખાલી અઢી અક્ષર જ છે પ્રેમમાં. આજે મુશ્કેલી એ છે પ્રેમ નથી રહ્યો બાપ. પ્રેમાદ્વયો રસિકા. ભાગવત છે ને પ્રેમ શાસ્ત્ર છે, પ્રેમનું ભરેલું શાસ્ત્ર. રામાયણ છે ને એ મર્યાદાનું શાસ્ત્ર છે, ત્યારે શિવ પુરાણ છે ને એ વેદ શાસ્ત્ર છે. એની પત્ની સંચુલા એને ઘણું સમજાવે છે, પણ આ સમજતો નથી. અને એની પત્ની સંચુલાએ ઘણી વખત એના પતિને કીધું કે સ્વામિનાથ તમે જે કરો એ બહુ ખોટું કરો છો, આ સારું નથી. નથી સમજ્યા. સમજ્યા વિનાનું સાધન કરવું છતાં નકામું. ખેડા વિનાનું ખેતર વાવ્યા છતાં નકામું. આમ તો વાવણી જલ્દી થઈ જાય ને ખેડેલું ખેતર ન હોય, વાવીએ ઉગે ખરું, પણ પછી સાહણા નાખીને વાવવું પડે. લગભગ કાપોળે પાટલે વાવવું પડે. મને આ લીટી બહુ ગમે કે તમારું ખેતર સાફ હોવું જોઈએ, ખેતર ખેડેલું. ખેડા વિનાનું ખેતર વાવ્યા છતાં નકામું. વિધવા પછીનું યૌવન આવ્યા છતાં નકામું. સતારની આ ગઝલ છે. રોગ ભરેલું જીવન જીવવું છતાં નકામું. ગળા વિનાનું ગાવું ગાવા છતાં નકામું. અને એક લીટી મને ગમે છે છેલ્લી, એટલે હું કહું, ઘણી વખત બોલું કે સતાર આ દુનિયામાં નીતિ વિનાનું કોઈનું ખાવું એ ખાવા છતાં નકામું. નીતિથી ખાઓ. મને એક ભાઈ પૂછ્યું મને કે તમે મફત નું જ ખાઓ સાધુ બ્રાહ્મણો, તમારે વળી ક્યાં મહેનત કરવી? મેં કોણે કીધું? મેં મફત નું નથી ખાતા. અમે 100 કલાક બોલીએ છીએ 2 રૂપિયા ખાઈ. સહન કરતો જ નથી ભાઈ. જેને ઘેર ગયા હોય ને ખાધું હોય ત્યાં કઈ બોલ્યા હોય બાપ. સાધુ છે ને ક્યારેય મફત નો રોટલો કોઈનો ખાય, કાંઈ આશીર્વાદ દે, સુખી રહો. કોઈને ઘેર જાઓ ને બાપ તો કઈક કામ કરી. ભાગવતમાં 2 સૂત્ર બતાવ્યા છે. એક કે સાધુનો સમય બગાડવો નહીં. આ 2 વાક્યો યાદ રાખવા જેવા છે ભાગવતમાં. પહેલા કે સાધુનો બહુ સમય બગાડવો નહીં, કારણ કે એનું ભજન તૂટે. અને બીજું કે મફતનું ભોજન બગાડવું નહીં. આપણે મફતનું જમવા જાય ને ત્યાં બહુ એઠું મૂકવું નહીં. ભાગવતમાં એક વસ્તુ નાદ બ્રહ્મ. આમ તો ખોટો સમય પણ બગાડવો નહીં બાપ. ખોટો સમય પણ બગાડવો. મૂળદાસે એક ભજનમાં લખ્યું, મૂળદાસ એ જીતારો જન્મ વ્રથા રથ જાય, એ વટાવડા બાઈ વાતના. તું તારો સમય ન બગાડ. અમરેલીમાં સંત થઈ ગયા મૂળદાસજી લોહાર જ્ઞાતિના. એ જીતારો જન્મ પદાર્થ જાન, એ વટાવડા ભાઈ વાટે ને ઘાટે રે એ વિલંબ ન કરીએ. પછીની લીટી મને બહુ ગમે કે જીવનમાં બધું તમારું છે, પણ આમાંથી કાંઈ આપણું નથી. મારું ને તારું રે એ બાપા મિથ્યા કરી માનજો, જૂઠો કાઈ એ જૂઠો કાઈ પુત્ર અને આ બધો પરિવાર એ વટાવડા. દેશી વાણી પેલા આપણા સાધુઓ બોલતા રામ સાગર માં. હું ઘણી વખત કહું કે સારા સંસ્કાર છે ને મફતમાં મળે, પણ ત્યાં ગીર્દી ઓછી હોય.
અને ખરાબ સંસ્કાર રૂપિયા દેતા મળે ત્યાં ગીર્દી બહુ હોય છે. સમજો છો તમે? સુધાર જ્યાં રમતો હોય બહુ ગીર્દી, અને એમાં કોઈ રોન નો પાકે ને આપણે ઉપર ઉભા હોય ને એને રોન નો પાકે તમે ઘા ઘા મરો એટલે પણ ભાઈ તારે રોન ન પાકે તમે બાપ આ સારા સંસ્કાર મફતમાં આપે છે ને સાધુ સંત. બેસો. મારું મારું કરીને મરી જશું હે, મારું મારું કરીને મરી જશું હે, મારું મારું કરીને મરી જશું રે, મારું મારું કરીને મરી જશું. સૌને દેવા વાળો રામ, સૌને દેવા વાળો રામ, સૌને દેવા વાળો રામ, સૌને દેવા વાળો રામ. મારા રામે દીધો છે રૂડો રોટલો રે, મારા રામે દીધો છે રૂડો રોટલો. ઓહો મારા રામે દીધો છે રૂડો રોટલો. મારા રોટલો આપ્યો હોય તો બીજાને ખવડાવો બાપ. સૌને ખવડાવીને ખાવ, બોલો સૌને ખવડાવીને ખાવ, સૌને ખવડાવીને ખાવ, સૌને ખવડાવીને ખાવ. મારા દીધો છે રૂડો રોટલો, મારા રામે દીધો છે રૂડો રોટલો. મારું મારું કરીને મરી જાશું હે, મારું મારું કરીને મરી જશું. સૌને દેવા વાળો રામ, સૌને દેવા વાળો રામ, સૌને દેવા વાળો રામ, સૌને દેવા વાળો રામ. મારા રામે દીધો છે રૂડો રોટલો હે, મારા રામે દીધો છે રૂડો રોટલો. કોઈ આવે કે ભોજન આપજો. આગળની લીટી. હારે તમે આંતરડી કોયની ઠારશો, હારે તમે આંતરડી કોયની ઠારશો. ઓ તમે આંતરડી કોયની ઠારશો, ઓ તમે આંતરડી કોયની ઠારશો. તમને ઠારે મારો રામ, સૌને કહે મારો રામ, સૌને ઠારે મારો રામ, સૌને ઠારે મારો રામ. મારા રામે દીધો છે હે, મારા રામે દીધો છે રૂડો. ઓ મારા રામે દીધો છે રૂડો. રોટલો કોઈને આપો. આપણને ભગવાને આપ્યો હોય ને તો બીજાને આપો. કાંઈ ન બને ને તો રોટલાથી લોકોએ રામને મેળવ્યા છે. જલારામ બાપા આપણું શું હતું? રોટલો. અરે સૌરાષ્ટ્રની આજે પહેલા નંબરની જગ્યા બગદાણા. શું છે રોટલો? રોટલો જયારે બેનું ઘડે ને ત્યારે રોટલો નાનો એવો હોય છે ઘરે છે, પણ એ રોટલો જયારે ચડે ને કુફીન દડા જેવો થાય ત્યારે મોટો હોય કે નહીં. બાપ રોટલો નાનો હોય પણ બીજાના પેટમાં જાય ને એટલે રોટલો મોટો થઈ જાય, અને રોટલો મોટો થઈ જાય ને એટલે તમે પણ મોટા થઈ જાઓ. કોઈને જમાડો. આપણા ધર્મમાં તો ત્યાં સુધીનું બતાવ્યું કે તું જમવા બેઠો અને કદાચ કોઈ આવીને એમ કહે કે મને ભૂખ લાગી તો હે મનવા તું નહીં ખાતો, તું ઈ તારું જમવાનું એને આપી દેજે તો તારું ખાવાનું.
તો તારે તારું જમવાનું એને આપે છે. સાધુ તો એ છે મારા બાપ કે તમારી આગળથી માગે અને માગીને બીજાને ખવડાવે. મારા રામે દીધો છે રોટલો રે, મારા રામે દીધો છે દીધો છે ઈશ્વરે આપ્યું હોય ને કાંઈ ન આપ્યું હોય તો કોઈ લોકો ભોજન કરાવતા હોય ને ત્યાં સેવા કરવા. બાપ યજ્ઞમાં કથામાં જેને જેને સેવા કરીને જલારામ બાપાએ વીરબાઈને એમ પૂછ્યું હતું કે માં, હે વીરબાઈ, મારે રામને જોવા છે, શું કરવું? કે મહારાજ બીજું કાંઈ કરવાની જરૂર નથી, બીજાને રોટલો આપો તો રામ રોટલો ખાવા આવશે. અને રામ આવ્યા. દેવીદાસ બાપુ પાસે શું હતું? સંત દેવીદાસ અમરમાં માગવા જાય, ગામે ગામ તેલ નાખે, તેલ અમરમાં. એક વખત ગામના બધાએ માં અમરમાને એમ કહ્યું કે માં, તમે દરરોજ માગવા આવો છો, સારું નથી લાગતું અમને. એના કરતા એક કામ કરીએ તો 12 મહિનાનું અનાજ અમે ત્યાં જગ્યામાં મોકલાવી દઈ, તમને શું વાંધો? અમરમાએ કીધું મને નહીં, બાપુને પૂછો. સંત દેવીદાસની જગ્યાની અંદર બનેલી ઘટના. અમરમાએ કીધું મને ખબર ન હોય, બાપુને પૂછો ને. એ લોકોએ દેવીદાસ બાપુને પૂછ્યું, બાપુ અમરમાં રોજ આવે ને એ અમને ગમતું નથી, એના કરતા અમે 12 મહિનાનું અનાજ આપી દઈ ગામ દીઠ તો શું વાંધો? દેવદાસ બાપુએ માં અમરને પૂછ્યું, કેમ અમર થાકી ગઈ છો? સેવામાં થાક લાગ્યો? નહીં બાપુ, સેવામાં ક્યારે થાકતા નહીં. બીજા બધામાં થાકજો પણ સેવા કરવામાં નહીં. બેટા અમર સાયદા થકતો નહીં, નહીં બાપજી થકા નહીં. પણ આ તો લોકોએ કીધું એટલે ગામના લોકોને દેવીદાસ બાપુએ કીધું કે હું અમરને માગવા નથી મોકલતો તો, કે અમર તમારા ગામમાં આવે ને અને જ્યાં જ્યાં અમરના પગલા પડે ને ત્યાં કોઈ ગામમાં પાપ ન રહે એટલે તમારા પાપ ધોવા માટે અમરને મોકલું છું. સંત મિલન કો ચાહીએ તજી માન મોહ અભિમાન, જો પાવા દે ધરે ત્યાં કોટી યજ્ઞ. આપણામાં કહેવત છે કે ગધેડા સેવા ન કરે. કહેવત કોઈ દિવસ તમે સાંભળ્યું ગધેડાને ડાયાબિટીસ થયું? પણ બાપ જ્યાં રોટલો દેવાય ને ત્યાં તો ગધેડાઓએ સેવા કરી છે. મેકરણ કરીને સમ થઈ ગયા કચ્છમાં, અને એને એક લાલિયો અને મોતિયો કૂતરો ને ગધેડો હતો, એનું નામ લાલિયો, ગધેડાનું નામ મોતિયો. એ રણમાં કોઈ આવતા હોય ને તો ગધેડો ગોતીને માણસોને લાવે અને પછી ત્યાં દાદા મેકરણની જગ્યામાં એને રોટલો ખાવા બેહાડે. ગધેડાએ સેવા કરી છે આપણે. તમને નવાઈ લાગશે કે બાપુ આવા શબ્દો ક્યાંથી લાવે? કોઈને આપણે ગધેડો કહીને ત્યારે ગધેડાને દુઃખ લાગે છે. ગધેડા એક વખત ભગવાનને કીધું, મારા લોકો મારી ઉપમા શું કામ બધાને આપતા હશે? ભગવાને કીધું કેમ? કે હું ખરાબ છું? તો કે નહીં, તો હું ખરાબ હોઉં તો લોકોનું ભાર સહન કરું. બાપ જેને ભાર સહન કર્યા ને એની તો કીર્તિ ગવાઈ, અને એને ખરાબ ન કહેવાય. મોતીયો અને લાલીઓ બંને દાદા મેકરને ત્યાં સેવા કરતા હતા. ઘણા લોકો મંત્ર દ્વારા રામને મેળવે, કૃષ્ણને મેળવે, ઘણા લોકો માળા ફેરવીને ભગવાનને મેળવે, ઘણા કીર્તન ગાઈને ભગવાનને મેળવે. ત્યારે બાપ આપણી આ કાઠિયાવાડની ભૂમિમાં તો રોટલા દઈને લોકોએ રામને મેળવ્યા છે. બીજાને રોટલો આપો, કાંઈ ન આવડે તો રોટલો આપો. કવિ ત્રાપસ કરે લખ્યું છે, સુકાના હાડ પાડોશીના
બાલુડાને મુઠ્ઠી ચણ નાખતો જાજે રે, તન દીધું હોય તો આપતો જાજે રે, તન દીધું હોય તો આપતો જાજે રે, આપ્યું હોય તો એક લીટી મને આ ત્રાપસકરની કવિતા, ત્રાપસ ગામ છે ને જ્યાંના પરમાનંદ દાદા, અંધારાનો દીવડો થાજે રે, કોઈનો તું છાયો થાજે રે, તન દીધું હોય તો આપતો જાજે રે, તન દીધું હોય તો આપતો જાજે રે, ધન દીધું હોય તો આપતો જાજે રે, દીધું હોય તો આપતો જાજે રે. માગી સાધુ બીજાને ખવડાવે બાપ. તો આ કથા આપણી એ છે કે રોટલો ગયો સુધારવા માટે એના પતિ પ્રયાસ કર્યા. સંતુલા સતી નહીં હતી પણ સારી સ્ત્રી તો હતી. એના પતિને ઘણું સમજાવ્યું પણ એનો પતિ માન્યો નહીં. છેલ્લે અહીંયા સુતજી મહારાજ વર્ણન કરે છે કે હે શૌનક ઋષિઓ, એની પત્ની પણ બગડી ગઈ. એને એમ કહ્યું મારો પતિ મારી ઉપર પ્રેમ ન રાખે, મારા ઉપર સદભાવ, અને બહેનોને મોટામાં મોટું સુખ હોય તો પતિ એને પ્રેમથી રાખે. બસ બહેનો જેમ સેવા કરે ને એમ પુરુષોનો ધર્મ છે, પ્રેમથી સેવા કરો, પ્રેમથી પત્નીને પાળો, પ્રેમથી પત્નીને રાખો. પત્ની મનોરમા દેહી મનોરથાન. એની પત્ની પણ પછી બગડી, આવી કથા છે. તો એની પત્નીમાં પણ બગાડો આવ્યો. પૈસાને મેળવવા માટે એની પત્ની પણ ખરાબ ધંધો મળી કરવા, અને આ તો ખરાબ ધંધા વાળો હતો. સમય આવ્યો, એના પતિ બિદુંગ હતો, એનું મરણ થયું. મરણ થયા પછી એનો પતિ એક પિશાચ બન્યો, એટલે ભૂત બન્યો. આવી કથા છે. સંતુલા એકલી થઈ ગઈ, એનો પતિ છે એ ભૂત થયો, કારણ કે એને તો ખરાબ કર્મ કર્યા હતા. જે કઈ કર્મ કરીએ, આમ તો શાસ્ત્રનો સિદ્ધાંત એ છે કે અહીંયા જ ભોગવવા પડે, ઉપર કઈ છે જ નહીં. પછી ઉપર હોય તો આપણને ખબર નથી, જેટલા ઉપર ગયા એનો કોઈ સંદેશો નથી. ઉપર ગયા એમાં કોઈએ કેવડાવ્યું નથી કે અમારે શાની તકલીફ છે. જે કઈ કર્મ કરશું, આ બિદુંગની કથા છે કે ઈ ગુજરી ગયા પછી ભૂત થયો. જેમ ધંધુકારીની કથા છે ને બાપુ, ધંધુકારી ભૂત થયો. અને હું ભૂત પ્રેતને માનું છું. લોકો એમ કહે ને અંધશ્રદ્ધા ન મને, પણ હું માનું. અને મને ખબર ખરી ભૂત પ્રેત છે, હોય ભૂત પ્રેત. આપણે નથી કહેતા કે ભાઈ અમુક જગ્યાએ જ્યાં નહીં હાલતા, કેમ કે ત્યાં ભૂત થાય છે. આપણા શરીરમાં 5 ભૂત છે. મમે વાંશે જીવલોકે જીવભૂતો સનાતન. ગીતા. આ જીવ છે ને એમાં 5 ભૂતો છે. એમાં ધંધુકારીની ક્યાં વાત રહી?